दोस्तों તમે જાણો છો કે તિરુપતિ બાલાજી મંદિરમાં રાખેલ મૂર્તિ એ અસલી મૂર્તિ છે। આ મૂર્તિને ક્યારે કોઈએ બનાવી નથી। આ મૂર્તિ સ્વયં ઉત્પન્ન થયેલી છે। આ મંદિરમાં રાખેલ મૂર્તિ એટલે કે વેંકટેશ્વર સ્વામીના વાળ એ અસલી વાળ છે। એ જાણીને ચોકિત થશો કે એના વાળમાં ક્યારેય ગૂંચ પડી નથી, તે હંમેશા માટે મુલાયમ રહે। આ તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશના ચિત્તોડ જિલ્લામાં આવેલું છે। दोस्तों આ મંદિરમાં કેશદાનની સૌથી મોટામાં મોટી પરંપરા માનવામાં આવે છે। જ્યારે કોઈની બાધા કે મન્નત પૂરી થાય ત્યારે ઘણા લોકો કેશદાન કરે છે। લગભગ દિવસના 20,000 લોકો અહીંયા કેશદાન કરે છે। મંદિરની અંદર ધ્યાનથી સાંભળીએ તો મંદિરમાં સમુદ્રના મોજાનો અવાજ આવે છે। બાલાજીની મૂર્તિ હંમેશા નમ રહે છે। આ નમ રહેવાનું કારણ આજ સુધી કોઈને જાણી શકાયું નથી। ભગવાન બાલાજીના હૃદયમાં માં લક્ષ્મી બિરાજે છે। માતા અહીંયા રહે છે તે ત્યારે ખબર પડે છે જ્યારે દર બાલાજી ભગવાનનો તમામ શૃંગાર ઉતારીને સ્નાન કરીને તેમાં ચંદન લગાવવામાં આવે। જ્યારે ચંદન હટાવવામાં આવે છે ત્યારે ભગવાનના હૃદયમાં ચંદનની છબીમાં માં લક્ષ્મી ઉભરી આવે છે। દોસ્તો તમને એ વાત જાણીને હેરાન થશે કે ગર્ભગૃહમાં રાખેલ દીપક ઘી અને તેલ વિના જ પ્રગટે છે। તેને આજ સુધી ઘી કે તેલ પૂરવામાં આવ્યું નથી, જેને કોઈ આજ સુધી પણ જાણી નથી શક્યું। મંદિરના મુખ્ય દરવાજાની ડાબી બાજુ એક છડી રાખવામાં આવી છે। એવું કહેવામાં આવે છે કે બાલ્યાવસ્થામાં આ છડીથી ભગવાન વેંકટેશ્વર સ્વામીને પિટાઈ કરવામાં આવી હતી। પિટાણ દરમિયાન તેની ઠૂંઠી પર એક ઘા આજ સુધી પર તે મૂર્તિમાં જોવા મળે છે અને આ ઘાને રૂઝાવવા માટે દર શુક્રવારે ચંદનનો લેપ લગાવવામાં આવે છે, જેથી ઘા જલ્દીથી પૂરાઈ જાય। ભગવાન બાલાજીની પ્રતિમાનું તાપમાન 210 ફેરનહાઇટ જેટલું હોય છે, જેના લીધે પ્રતિમાને પરસેવો પણ આવે છે, જેથી સમયે સમયે પૂજારી પ્રતિમાને પરસેવો લૂછાવે છે। અને આ બાલાજી મંદિરની ગણતરી દુનિયાના સૌથી અમીરો મંદિરમાં કરવામાં આવે છે। તો આ વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ કરો અને આવા રહસ્ય અને નોલેજ ભર્યા વિડીયો માટે આ પેજમાં બન્યા રહો।